જય શ્રી રામ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કાલે રામનવમી છે એટલે આજે હું તમને રામ ભગવાનની એક વાર્તા કહીશ. એક દિવસની વાત છે. વાનર સેના અને રામ ભગવાન બધા બનાવવાનું ટ્રાય કરતા હતા રામ સેતુ. તો એ લોકોએ પહેલા ટ્રાય કર્યું પથ્થર મૂકવાનો પાણીમાં. એ તો ડૂબી ગયો. પછી બીજી વાર ટ્રાય કર્યું તો એ બી ડૂબી ગયો. પછી ત્રીજી વાર એ લોકોએ રામ લખ્યું પથ્થર ઉપર અને મૂક્યો એટલે ફ્લોટ થયો. એ કામ ચાલતું હતું ત્યારે એક નાની નાની ખિસકોલી હતી. એને થયું લાવો અમે પણ હેલ્પ કરીએ. તો એને તો થયું કે હું મોટા મોટા પથ્થર તો નહીં લઈ શકું. તો એ નાના નાના પથ્થર લઈને પાણીમાં મૂકે. પછી પાણીમાંથી બહાર આવીને એની જાતને એ રોલ થાય સેન્ડમાં અને પછી પાછી અંદર જાય. એવું કરતી હતી તો રામ ભગવાન તો જોઈ ગયા. પછી રામ ભગવાન બહુ ઇમ્પ્રેસ થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા. પછી એમણે ખિસકોલીને ઉપાડી અને એના માથા ઉપર હાથ ફેરવ્યો. તો એ પેટર્ન્સ એમની 3 આંગળીઓની હજુ એની ઉપર છે. આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળે છે કે આપણે નાના હોઈએ તો આપણે મોટા મોટા કામ કરી શકીએ. ભગવાન નાનામાં નાની વસ્તુ આપણી નોટિસ કરે છે તો આપણે એવું ના ચિંતા કરવી જોઈએ કે હું તો નાની છું, હું કેવી રીતે આ કામ કરી શકીશ, ભગવાન તો નહીં નોટિસ કરે. તો આપણે કરવું જોઈએ કેમ કે ભગવાન ઓલવેઝ આપણને જોતા હોય. તમને આ વાર્તા કેવી લાગી એ મને કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં એ બી લખજો જય શ્રી રામ.